ચાલો નમસ્કાર મિત્રો, તો આપણે ફરીથી આપણા નવા ચેપ્ટર ટકાવારી સાથે મળી રહ્યા છીએ, જેને ઇંગ્લિશમાં પર્સન્ટેજ કહી શકાય છે. મિત્રો ગઈકાલે મેં લેક્ચર રેકોર્ડ કર્યો હતો, પરંતુ રેકોર્ડમાં થોડા ઇસ્યુ આવ્યા એટલે મેં ફરીથી રેકોર્ડ કરવા જઈ રહ્યો છું. હવે મિત્રો એક્ઝામની અંદર કોઈ પણ એક્ઝામની અંદર મેથેમેટિક્સમાંથી સૌથી વધારે પ્રશ્નો આવતા હોય તો આ ચેપ્ટરમાંથી સૌથી, એની હું તમને ગેરંટી સાથે કહી શકું છું. મિત્રો ટકાવારી મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. કામ અને મહેનતાણું ચેપ્ટર કરતા પણ વધારે આઈએમપી છે મિત્રો, બરોબર. તો સૌ કોઈ ધ્યાન આપો, નોટ્સ બનાવો, રિવિઝન કરો, ટેસ્ટ આપો, એવી હું આશા રાખું છું આપ સૌ પાસે. અને ચેપ્ટર ખૂબ જ મોટું છે. કામ અને મહેનતાણું ચેપ્ટરની અંદર એક જ મેથડમાં આખું ચેપ્ટર પૂરું થતું. નળ અને ટાંકી એ પણ એક જ મેથડની અંદર આખું ચેપ્ટર પૂરું થતું. પરંતુ અહીંયા ટકાવારીનું ચેપ્ટર, પર્સન્ટેજનું ચેપ્ટર જે છે તે કુલ 8, 9 થી 10 મેથડ જે છે અલગ અલગ પ્રકારની છે, અને દરેકે દરેક યાદ રાખવી જરૂરી છે મિત્રો. એક્ઝામમાં દરેક મેથડના કોઈ પણ એક મેથડનો પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો. તો પહેલેથી છેલ્લે સુધી ધ્યાન રાખજો મિત્રો. તો જે લોકોને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, અને વિડીયોને છેલ્લે સુધી જોજો. 5 મિનિટ 10 મિનિટનો વિડીયો જોવાથી તમને 1 કલાકનો લેક્ચર આવડવાનો નથી. અને વિડીયો લેન્થી છે, અને જો થાશે 1 કલાકથી ઉપર જશે મિત્રો તો હું 2 પાર્ટમાં ડિવાઈડ કરી દઈશ, બરોબર મિત્રો, જેનો અત્યારે મને ખ્યાલ નથી. હવે મિત્રો ટકાવારી ચેપ્ટર જે આપણું 15મું ચેપ્ટર છે મિત્રો, બરોબર, એમાં કુલ 8 થી 9 મેથડ છે, જેમાંથી મિત્રો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ તો તેનો જે ઉપયોગ જે છે ત્રિરાશિ, બરોબર મિત્રો. ત્રિરાશિ ચેપ્ટર જે છે, બરોબર, એ જે લોકોએ જોયું નથી, જે લોકોને આવડતું નથી તે લોકો જોઈ આવે. તેમાં 2 પ્રકારની ત્રિરાશિ આવે છે, સપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. જો તમને માત્ર સપ્રમાણની ત્રિરાશિ આવડતી હોય તો ખોટી વાત છે મિત્રો. વ્યસ્ત પ્રમાણની ત્રિરાશિ પણ પૂછાય છે, બરોબર. જે લોકોને જોવાનું બાકી છે તે લોકો જોઈ આવે, જેનો ઓલરેડી લેક્ચર મૂકી ચૂક્યો છું. બીજું અથવા ત્રીજું ચેપ્ટર છે ત્રિરાશિ મિત્રો. હવે મિત્રો આ ત્રિરાશિનો ઉપયોગ આપણે આ ચેપ્ટરની અંદર બહોળા પ્રમાણમાં કરવાનો છે. ટકાવારી શોધતી વખતે મિત્રો સૌથી પહેલા આ ચેપ્ટરમાં ત્રિરાશિથી શરૂઆત થાય. હવે મિત્રો એની કુલ જે છે 3 મેથડ હશે, બરોબર. કઈ રીતે? ચાલો હું તમને સમજાવું. જો મિત્રો a થી b થાય મિત્રો, તો c થી શું થાય? જો આ ત્રિરાશિ થઈ મિત્રો. આ ખાલી મેં એમ જ લખ્યું છે તમારી સમજણ ખાતર. એક આ પ્રકારની મેથડ છે, બીજી કઈ છે તો કે સર a થી b થાય, બરોબર, તો d થી જે છે કેટલાથી d થાય, આ મેથડ છે, બરોબર છે. નહીં મિત્રો આમ નહીં આવે, પરંતુ a થી કેટલા એ b થી d થાય. સર કાંઈ સમજાતું નથી, 2 મિનિટ ઊભા રહો ભાઈ, થોડી ધીરજ રાખો. પછી ત્રીજો પ્રશ્ન એવો થાય કે કેટલાથી b થાય, બરોબર, તો c થી જે છે ઈ d થાય, બરોબર મિત્રો, d થાય. અહીંયા c આવશે. ચાલો મિત્રો, કાંઈ નો સમજાણું, કાંઈ વાંધો નહીં, કાંઈ નથી સમજવું. હવે આપણે સમજીશું મિત્રો. આ 3, આમાં હું તમને શું સમજાવવા માંગુ છું કે ત્રિરાશિ 3 પ્રકારની ભલે કીધું, પણ આ છે એક જ પ્રકારની ત્રિરાશિ, જેમાં એકમાં આ સ્થાન શોધવાનું છે, એકમાં આ સ્થાન શોધવાનું છે, ને એકમાં આ સ્થાન શોધવાનું છે. સમજાય છે મિત્રો? ટકાવારી ચેપ્ટર આપણા રોજિંદા જીવનની અંદર પણ ઉપયોગી હોય છે મિત્રો, તો સમજવાનું ચૂકતા નહીં મિત્રો. હું થોડો ફાસ્ટ ફોરવર્ડ જઈશ, કારણ કે ચેપ્ટર લાંબુ છે, લેન્ધી છે, એટલે આપણે જલ્દી પતાવવું પડશે મિત્રો, બરોબર. થોડું હું ફાસ્ટ લેવા જઈ રહ્યો છું. ચાલો મિત્રો, હવે એવું કીધું છે કે ભાવેશ નામનો એક વિદ્યાર્થી છે, બરોબર. આ વિદ્યાર્થીને એની કોઈ એક્ઝામની અંદર 800 માંથી 600 માર્ક આવે છે. કેટલા? 800 માંથી 600 માર્ક આવે છે. તો ભાવેશને કુલ કેટલા ટકા માર્ક આવે, કેટલા ટકા આવે એમ સમજી લો. તો મતલબ કે ટકા આપણને પૂછ્યા છે તો ટકાવારી શોધવાની છે. એકવાર એવું છે મિત્રો, જો પરીક્ષાને લગતા 4 પ્રશ્નો અલગ અલગ પૂછે, હું 3 મેથડ તમને ભણાવવા જાઉં. એકમાં એવું કહે છે કે ટકા કેટલા આવ્યા છે, એકમાં એવું પૂછે કે ટકા આટલા આવ્યા છે તો માર્ક કેટલા આવ્યા છે, તો એકમાં એવું પૂછે કે ટકાએ આપી દીધા છે, આવેલા માર્ક પણ આપી દીધા, તો કુલ કેટલા માર્ક હશે. આ 3 મેથડ હશે મિત્રો, બરોબર. સમજાય છે? ચાલો, હવે એવું કીધું છે એને, એક્ઝામ્પલ નંબર 1 કે ભાવેશને કોઈ એક્ઝામની અંદર, કોઈ 800 માર્કની એક્ઝામમાં એને કુલ કેટલા, તો કે 600 માર્ક આવે છે, બરોબર. તો એને કુલ કેટલા ટકા આવ્યા છે મિત્રો? કેટલા ટકા માટે આપણે ત્રિરાશિમાં 3 પદ તો જોઈએ, તો ચોથું પદ આપણે શોધીશું. કેટલા ટકા આવ્યા છે એ આપણને નથી ખબર, પણ ટકા કેટલામાંથી હોય?
800 માંથી ન હોય, 600 માંથી ન હોય, 400 માંથી, ટકા હંમેશા 100 માંથી હોય. તો ત્રિરાશિ જ્યારે ટકાવારી લાગશું ત્યારે અહીંયા 100% તો ફિક્સ જ છે. 100% માંથી કેટલા ટકા આવ્યા હશે? ચાલો સમજાય છે. 800 માર્ક નું કુલ એક્ઝામ હતી, એમાંથી 600 માર્ક આવે છે, તો એને કુલ કેટલા ટકા આવે છે? તો 100 માંથી કેટલા ટકા આવે એ આપણે આપણી જાતે સમજી લેવાનું, કારણ કે 100 માર્ક નું જોઈએ ને. કોઈની એક્ઝામમાં સાંભળ્યા તમે 115 માર્ક, 115%, 100% જ આવે મેક્સિમમ, બરોબર? કારણ કે 100% ની જ લિમિટ છે હોય, બરોબર મિત્રો? ચાલો હવે આ ત્રિરાશિ આપણે શોધીએ તો ક્રોસ ગુણાકાર મારીશું મિત્રો. ક્વેશ્ચન માર્ક ની બરાબર 800 છે, એ છેદમાં જશે. જ્યારે 100 ગુણ્યા 600 આવશે, છેદમાં 800 આવશે. છેદ ઉડાડો, 2 શૂન્ય ઉડી ગયા, બરોબર? પછી આ 2 શૂન્ય ઉડી ગયા. ચાલો સમજાય છે મિત્રો? ઓકે. તો હવે આપણે આગળ કઈ રીતે છેદ ઉડાડીશું? તો કે 2 તેરી 6, 2 ચોક 8, 4 125, 25 તેરી 75. તો કુલ આ ભાઈને 75% આવે છે મિત્રો. આ છેદ ઉડાડ્યા. જે લોકોને સમજાતું નથી, ઘણા બધા મિત્રો એવું કીધું છે, સર અમને છેદ ઉડાડવામાં થોડી તકલીફ પડે છે, તો એ મિત્રોને જણાવી દેવાનું કે તમે મને કમેન્ટમાં લખજો. ઘણા બધા મિત્રોએ લખ્યું પણ છે, પરંતુ મને એક દિવસ રજાનો ટાઈમ મળશે તે દિવસે હું અલગથી એક વિડીયો બનાવી લઈશ મિત્રો, બરોબર? જો 800 માર્કની પરીક્ષામાં એને 600 માર્ક આવે છે, તો 100 માંથી એને કુલ 75% આવ્યા ગણાય. કઈ રીતે? તો કે આપણે ક્વેશ્ચન માર્ક ને આ ત્રિરાશિ માંડી, બરોબર? તો 100 ગુણ્યા 600 છેદમાં 8, 2 શૂન્ય ઉડાડી દીધા, 2 તેરી 6, 2 ચોક 8, તો 4 ને 100 નો ઉડાડી તો 25 થાય, તો 25 તેરી 75. આ પહેલી મેથડ થઈ. 8 થી 9 થી 10 મેથડ છે, એમાંથી એક મેથડ તો આપણને સાવ સરળ, જે ઓલરેડી ભણી ગયા. બીજી મેથડ કઈ છે મિત્રો? ચાલો હવે બીજી મેથડ એવી છે કે ચુનીલાલ ને, બહુ સારું નામ છે ચુનીલાલ, બરોબર? ચુનીલાલ ને 500 માર્ક્સ ની પરીક્ષામાં 500 માર્ક કુલ થયા, 500 માર્ક ની પરીક્ષામાં 70% આવે છે, બરોબર? તો ચુનીલાલ ને કેટલા માર્ક્સ આવ્યા છે મિત્રો? અહીંયા ઓલરેડી ટકા આપી દીધા છે આપણને, 70% આપી દીધા છે, બરોબર છે? હવે મિત્રો આવા 4 પદ હોય, બરોબર? એમાંથી આપણી પાસે કયા? ચુનીલાલ ને 500 માર્ક ની પરીક્ષામાંથી, એટલે આ 500 આપણા કુલ માર્ક થઈ ગયા. ઓકે. 500 માંથી એને કેટલા માર્ક્સ આવે છે એ તો આપણને પૂછ્યું છે, બરોબર? અને એને 70% આવે છે એ પણ આપણને કહી દીધું છે. તો 70% હંમેશા 100 માંથી આવે છે. 100 અહીંયા ફિક્સ રહેશે મિત્રો, બરોબર છે? 100 જે છે અહીંયા ફિક્સ રહેશે બધા દાખલામાં. તો હવે આપણે કાંઈ નથી, હવે ત્રિરાશિ માંડી દેવાની છે. ત્રિરાશિ માંડીને જે જવાબ આવશે મિત્રો, એ એટલા માર્ક આ ભાઈને આવ્યા હશે, બરોબર? ચાલો ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક ની સામે 100 છે, તો એ છેદમાં જશે, બરોબર? છેદમાં 100 વધ્યા 500 ગુણ્યા 70, આ 500 આ ગુણ્યા આ 70, બરોબર? ચાલો મિત્રો હવે આપણે આના છેદ ઉડાડવાના છે મિત્રો. છેદ ઉડાડો તમે. આ 2 શૂન્ય ઉડી ગયા, બરોબર? હવે છેદમાં કાઈ નથી વધતું, તો 70 ગુણ્યા 5 કરીએ તો 350 માર્ક હશે મિત્રો. મારી જો સ્પીડ વધારે લાગતી હોય તો તમે થોડો વિડીયોની અંદર ઓપ્શન આવે, ત્યાં સ્પીડ નો ઓપ્શન આવે, ત્યાં ધીમી કરી આપજો મિત્રો, બરોબર? ચાલો ફરીથી ચુનીલાલ ભાઈને 500 માર્કની એક્ઝામમાં 70% આવે છે, તો કેટલા માર્ક આવ્યા હશે? તો 500 માંથી 350 માર્ક આવે ને તો એને 70% થાય. જો એનાથી વધારે માર્ક્સ આવ્યા હોય તો 70 થી વધારે ટકા થાય, ઓછા આવ્યા હોય તો ઓછા થાય. 500 માંથી 250 માર્ક આવ્યા હોય તો ટકા કેટલા થાય? 50. સમજાય છે મિત્રો? એકની એક વસ્તુમાં ગોળ ગોળ ઘુમાવે છે મિત્રો, ચક્કડી ફેરવે છે આપણને. ચાલો આ બે મેથડ થઈ. એકની અંદર આ પદ નતું આપ્યું, એકની અંદર આ પદ નતું આપ્યું, બરોબર? હવે આપણને આ જે કુલ માર્ક્સ વાળું જે છે ને, તે કુલ માર્ક્સ વાળું પદ આપણને નહીં આપ્યું હોય, બરોબર? ચાલો હવે પ્રશ્ન મિત્રો એવો પૂછ્યો છે કે ચુનીલાલ ભાઈને એક પરીક્ષાની અંદર 70% માર્ક્સ આવે છે. 70% આપી દીધા છે મિત્રો સીધા. જો 70 આપ્યા એટલે આપણું એક પદ થઈ ગયું. 70% હંમેશા 100 માંથી હોય એટલે બે પદ થઈ ગયું. હજી એક પદ આપી દે તો આપણે જવાબ ગોતી લઈએ, બરોબર મિત્રો? તો રકમ વાંચીએ મિત્રો. રકમમાં એવું કીધું છે કે 70% માર્ક 70% આવ્યા છે અને કુલ આ ભાઈને 350 માર્ક આવે છે, બરોબર? ચાલો આપણને બે વસ્તુ આપી દીધી. એક વસ્તુ ફિક્સ છે કે આ ભાઈને એક એક્ઝામ ની અંદર કુલ 70% આવે છે. 70% કેટલામાંથી હશે મિત્રો? 100 માંથી જ હશે. કન્ફર્મ થઈ ગયું? ઓકે. હવે એને કુલ 350 માર્ક આવે છે,
કુલ કેટલા માર્ક્સનું પેપર છે એ નથી કીધું. તો આપણે એ શોધવાનું છે મિત્રો. બરોબર છે. તો હવે ક્વેશ્ચન માર્ક ની ઇઝ ઇક્વલ ટુ આપણે ક્રોસ ગુણાકાર મારી દઈએ. તો ક્વેશ્ચન માર્ક ની સામે 70 છે તો એ છેદમાં જશે. બરોબર. આ 70 વધ્યા કેટલા? 100 ગુણ્યા 350. આ 100 આ ગુણ્યા આ 350. સમજાણું મિત્રો કે નથી સમજાણું? આ શું ઉડાડ નાખો. 7 પંચા 35. તો 6 ગુણ્યા 5 એટલે 500 માર્ક્સ નું પેપર હશે કુલ, અથવા તો 500 માર્ક્સ ની એક્ઝામ હશે કુલ. મિત્રો આનો આ જ દાખલો છે, ખાલી એને પૂછવાની મેથડ અલગ બદલાઈ લીધી છે. પહેલા જે છે આપણને કેટલા માર્ક્સ આવે એવું પૂછ્યું હતું, પછી એને કુલ કેટલા માર્ક્સ છે એવું પૂછ્યું, ને પહેલા એક્ઝામ્પલ ની અંદર આપણને ટકા કેટલા છે એટલું પૂછ્યું. મિત્રો હવે હું આટલું સ્પીડમાં તમને ભણાવી દીધું છે. બરોબર. તો હું એવી આશા રાખું છું કે તમને આ ત્રણ મેથડ સમજાઈ ગઈ હશે. બરોબર. જો મેથડ નંબર 1 જેની અંદર આપણને ટકાવારી પૂછી હશે, આ 75% આવ્યા મિત્રો. આ 4 પદ છે A B C D, એમાં D પૂછો. બરોબર. મેથડ નંબર 2 જેની અંદર આપણને કેટલા માર્ક આવ્યા છે એવું એટલું પૂછ્યું છે. તો A B C D એમાંથી આપણને B પૂછ્યો છે. મેં તમને આગળ સમજાવ્યું એમાં. બરોબર. મેથડ નંબર 3 બરોબર, જેની અંદર આપણને કુલ કેટલા માર્ક્સ નું પેપર હશે એવું પૂછ્યું છે. એટલે A B C D એમાં A આપણને પૂછ્યો છે મિત્રો. એક વસ્તુ આપણને આ C વસ્તુ નથી પૂછતા, કારણ કે એ તો દરેક ની અંદર ટકાની અંદર ફિક્સ જ છે. 100 આપણે ધારી જ લેવાના હોય. ટકા હંમેશા 100 માંથી ગણવામાં આવે છે મિત્રો. એ આપણે ધારી જ લેવાના હોય છે. બરોબર છે મિત્રો. જો મિત્રો વિડિયો લેન્ધી થાય તો હું 2 પાર્ટમાં ડિવાઈડ કરી દઈશ લેક્ચર ને. સમજાય છે કે નહીં? બહુ લેન્ધી લેક્ચર કરવામાં મિત્રો મારે અપલોડ કરતી વખતે થોડા ઇશ્યુ આવે છે, એટલા માટે હું શોર્ટ 2 પાર્ટ ની અંદર ડિવાઈડ કરી દઈશ. ચાલો મિત્રો, તમને બધાને આ સમજાઈ ગયું હશે. બરોબર. તો હવે હું ત્રણ મેથડ નો એક દાખલો આપણે જે છે એ સમજી લઈએ. બધાને સમજાઈ જ ગયું છે 100%. બરોબર. પરંતુ છતાં પણ આપણે એકવાર ટ્રાય કરી લઈએ. ચાલો મિત્રો, પહેલું એવું છે કે એક ભાઈને 10મા ની પરીક્ષામાં 700 માંથી 280 માર્ક આવે છે. ચાલો, આ 700 એ થયો. બરોબર. 700 માંથી 280 માર્ક્સ આવે છે. બરોબર. તો આપણા C જે છે એટલે કે એ તો ફિક્સ જ છે, 100% છે. તો એને એવું પૂછ્યું છે તો ટકા કેટલા હશે? તો આપણે આ જ શોધવાનું છે. 700 માંથી 280 માર્ક આવે છે તો કેટલા ટકા આવ્યા હશે? તો ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ ક્રોસ ગુણાકાર મારો. 100 ગુણ્યા 280 છેદમાં 700. બરોબર. 2 શૂન્ય ઉડાડી દીધી, અહીંથી 2 શૂન્ય ઉડાડી દીધી. 728 એટલે આ 40. બરોબર મિત્રો. તો કુલ કેટલા ટકા આવ્યા છે? તો કે 40% આવ્યા હશે. સર આજ બહુ સ્પીડમાં ભણાવે છે એવું લાગતું હોય બધાને, તો મિત્રો કહી દઉં, કાલે હું ઓલરેડી આ ભણાવી ચૂક્યો છું, એટલે એકને એક વસ્તુ હું બીજી વાર ભણાવું, કારણ કે રેકોર્ડિંગ સમયે થોડો ઇશ્યુ આવ્યો, એટલે એ વિડીયોમાં અવાજ બહુ આવતો હતો, એટલે મેં ફરીથી રેકોર્ડ કર્યો છે. બરોબર મિત્રો. આ દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયો હશે. હવે મિત્રો બીજો એક એવો પ્રશ્ન પૂછું કે સુનીલાલ ભાઈ છે, એના ભાઈ બીજા એટલે કે શાંતિભાઈ ને 800 માર્કની પરીક્ષામાં 800 માર્કની પરીક્ષામાં 52% આવે છે. તો માર્ક કેટલા મેળવ્યા હશે? ચાલો, 800 માર્કની પરીક્ષામાં એટલે એ આપણને આપી દીધો. 800 માર્કની પરીક્ષામાં 52% મેળવે છે એટલે આ 52%. આ 52% હંમેશા કેટલામાંથી છે? 100 માંથી. બરોબર. તો માર્ક્સ કેટલા આવ્યા હશે આ શોધવાનું છે મિત્રો. બરોબર છે. આ શોધવાનું છે. ઇઝ ઇક્વલ ટુ, હવે ક્વેશ્ચન માર્ક મૂકી દીધો, ક્રોસ ગુણાકાર મારીએ તો 800 ગુણ્યા 52 છેદમાં 100 આવશે મિત્રો. બરોબર. આ 2 શૂન્ય, આ 2 શૂન્ય. હવે આને આપણે ગુણ્યા કરવાના. 8 પંચા 40, 8 દુ 16 એટલે 416 આવશે મિત્રો. 416. 800 માર્કની પરીક્ષામાં 416 માર્ક મેળવે ત્યારે એને 52% આવે છે. એવરેજ વિદ્યાર્થી છે, બહુ હોશિયાર નથી મિત્રો. અને આ ભાઈ તો આપણે હાવ એટલે હાવ પાસિંગ માર્ક સાથે આવ્યા છે. જો આ ટકા પૂછી લીધા, આ મેળવેલા માર્ક્સ પૂછી લીધા. હવે આપણે કુલ કેટલા માર્ક્સ નું પેપર હશે અથવા તો એક્ઝામ હશે તે આપણે
શોધીશું. બરોબર. તો એક ભાઈને 12 સાયન્સ ની પરીક્ષામાં, જેમ આપણે બધા 11 12 સાયન્સ કર્યું એવી રીતે આ ભાઈ 12 સાયન્સ ની પરીક્ષા દઈને બહાર નીકળ્યા. બરોબર. એનું રિઝલ્ટ આવ્યું તો એને કુલ 210 માર્ક્સ આવે છે. 210 માર્ક આવે છે મિત્રો. બરોબર. 210 માર્ક આવે છે અને ટકા કેટલા આવે છે તો કે 30% આવે છે. હવે જુઓ મિત્રો, તો આ ભાઈનું પેપર કુલ કેટલા માર્ક્સ નું હશે? હવે જો મિત્રો, અહીં આપણને બે જ વસ્તુ આપી છે, પરંતુ સી એટલે કે ટકા તો હંમેશા 100 માંથી જ ગણવાના હોય. ચાલો, તો આ એક જ વસ્તુ શોધવાની થઈ મિત્રો કે નહીં? ચાલો, તો હવે ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ ક્રોસ ગુણાકાર મારો મિત્રો, 83 મારો, તો 100 ગુણ્યા 210 છેદમાં 30. બરોબર. શૂન્ય શૂન્ય ઉડી ગયા. 7 તેરી ને 21 એટલે 100 ગુણ્યા 7 એટલે 700 માર્ક્સ નું પેપર હશે મિત્રો. સમજાય છે કે નહીં? સમજાવવું જ જોઈએ. ચાલો, આ ત્રણ મેથડ નો આપણે એક એક ઉદાહરણ સમજી લીધા મિત્રો. એકમાં આપણે મેથડ નંબર 1 એની અંદર આપણે ડી શોધવાનો છે. મેથડ નંબર 2 તેની અંદર બી શોધવાનો છે. મેથડ નંબર 3 તેની અંદર એ શોધવાનો છે. આપણે સી શોધવાનું નથી, કારણ કે એ તો ફિક્સ આવશે કે 100% માંથી જ હોય. ટકાવારી હંમેશા 100 માંથી જ નીકળે. સમજાય છે મિત્રો? સમજાયું હોય તો હવે આપણે આગળ વધીએ. ચાલો મિત્રો, તો ત્રિરાશિની મદદથી આપણે કઈ રીતે ટકાવારીના જવાબ લાવી શકીએ તે આપણે 3 પદ્ધતિ શીખી ગયા. હવે મિત્રો, આપણે ટકાને અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવા અને અપૂર્ણાંકને ટકામાં કઈ રીતે ફેરવા એ વસ્તુ સમજવાની છે મિત્રો. મિત્રો, આ થોડી મહત્વની વસ્તુ છે, કારણ કે ટકાવારીની અંદર અપૂર્ણાંક સંખ્યાઓ આપી એટલે દરેક વિદ્યાર્થીઓ જે છે વિચારમાં પડી જાય આનું મારે શું કરવું. પરંતુ આપણે ડરવાની કોઈ જરૂર નથી. બહુ એટલે બહુ સરળ પદ્ધતિ છે મિત્રો. બરોબર છે? ચાલો, તો સૌથી પહેલા ટકાને અપૂર્ણાંકમાં ફેરવવાના છે. બરોબર. તો અપૂર્ણાંક ટકા એટલે દાખલા તરીકે હું એમ કહું, ચાલો આ 25% છે. બરોબર. તો આ ટકાવારી થઈ. તો આપણે આ ટકાને અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો કાંઈ જ નથી કરવાનું મિત્રો. આ 25 ના 25 મૂકી દો. આ ટકાવારીનો મતલબ, ટકાવારીના નિશાનનો મતલબ જ એવો થઈ જાય કે છેદમાં 100. બરોબર. તો આ ટકાની નિશાની કાઢી લો ને એની જગ્યાએ છેદમાં 100 મૂકી અને હવે છેદ ઉડાડો. તો કે 25 ચોક 100, તો 1 ના છેદમાં 4. મિત્રો, આટલું સરળ છે. આ ટકાવારી છે અને આ ટકાવારીને અપૂર્ણાંકમાં ફેરવ્યું એ છે. સમજાય છે મિત્રો? કાંઈ જગરું છે નહીં. બરોબર. હવે જો મિત્રો, હવે આની આ વસ્તુ જે છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવવી છે. બરોબર. તો કઈ રીતે ફેરવીએ મિત્રો? બરોબર. દાખલા તરીકે હું એમ કહું કે 2 ના છેદમાં 5 છે. બરોબર. આ શું છે? આ અપૂર્ણાંક છે. હવે અપૂર્ણાંકને ટકામાં ફેરવવા હોય તો કઈ રીતે ફેરવા એ વસ્તુ આપણે જોવું હોય તો મિત્રો કાંઈ નહીં, તો એને ગુણ્યા 2 ગુણ્યા 100 કરી લેવાના છે. બરોબર. તો 20 પંચા 100. બરોબર. 20 દુ 40, તો ટકા કેટલા આવ્યા? 40. મિત્રો, કાંઈ જગરું છે નહીં. જો આ ટકાવારી છે, ટકાવારીમાંથી આપણે આ અપૂર્ણાંકમાં ફેરવ્યા. બરોબર. આ અપૂર્ણાંક છે, અપૂર્ણાંકમાંથી આપણે ટકાવારીમાં ફેરવ્યા. આટલું સરળ છે. ટકાને અપૂર્ણાંકમાં ફેરવવા માટે 100 વડે ભાગવાનું રહેશે, છેદમાં 100 મૂકવાના અને અહીંયા 100 ને ગુણવાના છે મિત્રો. બરોબર છે? તો હવે મિત્રો આપણે થોડી પ્રેક્ટિસ કરીએ. બરોબર. અલગ અલગ દાખલાની આપણે પ્રેક્ટિસ કરીએ. તો જો હું તમને 2 થી 4 રકમ આપું, એક આ 15% છે. બરોબર. પછી છે આ 32% છે. બરોબર. અને એક છે 90%. બરોબર. તો 15 ની વાત કરીએ તો 15% જે છે એને અપૂર્ણાંકમાં ફેરવો હોય તો 15 ના છેદમાં 100 સીધું મૂકી દેવાનું. તો હવે છેદ ઉડાડો તો કઈ રીતે છેદ ઉડશે? 5 તેરી 15 અને 5 20 100. બરોબર. તો 3 ના છેદમાં 20 આવશે. 20 પંચા 100 થાય ને મિત્રો. એ રીતે 5 તેરી 15 ને 5 20 100. બરોબર. તો આ 15% ને અપૂર્ણાંકમાં ફેરવો તો 3 ના છેદમાં 20 આવશે. બરોબર. હવે 32 નો વારો લઈએ તો 32 ના છેદમાં 100. હવે મિત્રો આને કઈ રીતે ઉડાડશો? તો કે 4 8 32 અને 4 25 100. તો 8 ના છેદમાં 25 આવશે મિત્રો. 8 ના છેદમાં 25 આવશે. તો 32% ને અપૂર્ણાંકમાં ફેરવી તો 8 ના છેદમાં 25
આવશે મિત્રો. બરોબર. હવે 90% જે છે એનો તમારે હોમવર્કમાં અથવા તો તમારે આ હોમવર્કમાં છે જે તમારે મને કમેન્ટ્સની અંદર લખવાનું છે મિત્રો. બરોબર. કમેન્ટ્સમાં લખવાનું છે કે 90% જે છે તેને અપૂર્ણાંકમાં ફેરવી તો એનો જવાબ શું આવશે. કમેન્ટ્સ દરેક વિદ્યાર્થીની હોવી જોઈએ મિત્રો. હું જેટલું પૂછું એટલું તમારે ફરજિયાતપણે કમેન્ટમાં લખવાનું, જેનાથી મને ખબર પડે કે તમને સમજાય છે કે નહીં. બરોબર. હવે મિત્રો અપૂર્ણાંકને આપણે ટકામાં ફેરવવાના છે. બરોબર. પહેલા ટકાને અપૂર્ણાંકમાં ફેરવ્યા, હવે અપૂર્ણાંકને ટકામાં ફેરવવાના છે. તો જો આ તો આપણે સમજી ગયા, એમાં આપણે ગુણાકાર વડે ચાલવાનું હોય છે. હવે હું એમ કહું 4/5. બરોબર. તો 4/5 અપૂર્ણાંક છે ને ટકામાં ફેરવવા માટે એને 100 વડે ગુણવાના છે. તો આ 4/5 ગુણ્યા 100 તો 20 × 5 100, 20 ચોક 80. તો આનો જવાબ કેટલો આવશે? 80% આવશે સર. 4/5 અપૂર્ણાંક છે તો એને ટકામાં ફેરવવામાં આવે તો એ 80 થઈ જાય મિત્રો. સમજાય છે કે નહીં? ચાલો હજી એક આપણે ઉદાહરણ સમજી લઈએ. 3/4. બરોબર. તો 3/4 ગુણ્યા 100 તો 25 ચોક 6. તો 25 ગુણ્યા 3 એટલે 75% થશે. કેટલા થશે? 75%. બરોબર. તો 3/4 જે છે બરોબર તેને અપૂર્ણાંકને ટકામાં ફેરવી તો 75% આવી જાય. સરળ છે મિત્રો, બહુ એટલે બહુ સરળ છે. સમજાણું? તો હવે મિત્રો તમને એક હોમવર્કમાં આપું. 13/20. 13/20 જે છે તેને આપણે ટકાવારીમાં ફેરવવા હોય તો કેટલા ટકા આવશે? આ તમારે હોમવર્કમાં લખવાનો છે અને કમેન્ટ બોક્સમાં તમારે લખવાનો છે મિત્રો. સમજાય છે કે નથી સમજાતું? સમજાય જવું જોઈએ મિત્રો. ટકાને અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવશું અને અપૂર્ણાંકને ટકામાં કઈ રીતે ફેરવશું આ બંને સમજાવી જવું જોઈએ મિત્રો. તો હવે મિત્રો આપણે આગળ વધીએ. ચાલો મિત્રો. તો આપણે ટકાને અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવવા એ સમજ્યા, ત્યારબાદ અપૂર્ણાંકને ટકામાં કઈ રીતે ફેરવવા એ સમજ્યા. હવે મિત્રો અમુક અપૂર્ણાંકો જે છે જેને ટકાવારીમાં તમારે હંમેશને માટે યાદ રાખી જ લેવાનું છે. એનું કારણ શું છે કે એક્ઝામની અંદર તમારે આવું પૂછવાનું તો તમને ડાયરેક્ટ આઈડિયા આવી જવો જોઈએ. તો ગણતરી કરવા નહીં બેસવાનું કે ગુણ્યા 100 કરીને પછી છેદ ઉડાડીને એટલું બધું આપણે 20-30 સેકન્ડ બગાડવા નહીં જવાનું મિત્રો. બરોબર. તો આ જે મેં લખ્યા છે બરોબર એટલા 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. બરોબર. 11 જેવા લખ્યા છે મિત્રો. આ તમારે જે છે લખી લ્યો નોટ્સ ની અંદર અને યાદ રાખી લેવાના છે. આ 9/10 છે તે મિત્રો તમારે ઘરે કરી જાતે કરીને કમેન્ટ્સ બોક્સ ની અંદર લખવાનો છે. બરોબર. તો આટલી વસ્તુ યાદ રાખો. આ અપૂર્ણાંકને ટકામાં ફેરવેલું છે, બીજું કાંઈ નથી. બરોબર મિત્રો. દરેકની સાથે ગુણ્યા 100 કરીને છેદ ઉડાડતા જે વધે એ ટકાવારી આવેલી છે. પરંતુ આ તમને ગોખાઈ ગયેલું હોવું જોઈએ. દર વખતે આપણે ગણતરી કરવા બેસી એવું પોસિબલ છે નહીં. બરોબર મિત્રો. 1/10 એટલે 10%, 1/4 એટલે 25%, 3/10 એટલે 30%, 2/5 એટલે 40%, 1/2 એટલે 50%, 3/5 એટલે 60%, 3/4 એટલે 75%, 4/5 એટલે 80%, 9/10 એ તમારે શોધવાનું છે. બરોબર. અને આ વસ્તુ જે છે 1/3 એટલે 33 1/3. આ જે છે ને આપણે જે અપૂર્ણાંક આવે બરોબર એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવેલો છે જે આપણે ભણી ચૂક્યા છીએ મિત્રો દશાંશ સ્વરૂપની અંદર. 1/6 એટલે 16/2 થાય. બરોબર છે. આ ટકાવારી છે. આને આપણે 33.33 પણ લખી શકીએ, પરંતુ આપણે આમ યાદ રાખી લેશું મિત્રો. ચાલો આ તમારે તમને દરેક વ્યક્તિને યાદ રહી જવું જોઈએ ગમે એમ થાય. 5 મિનિટ 10 મિનિટ તમે લ્યો, ગોખી લ્યો. ગોખવાનું એટલે આપણને સમજાય તો કેલું છે, યાદ રાખી લ્યો. બરોબર. ઓકે. ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ. કુલ આપણે મિત્રો ત્રિરાશિની 3 મેથડ ભણ્યા. પછી ટકાને અપૂર્ણાંકમાં ફેરવવા 4 અને અપૂર્ણાંકને ટકામાં ફેરવવા 5. કુલ 5 પદ્ધતિઓ તો આપણે ભણી ચૂક્યા છીએ મિત્રો. બરોબર. હવે બીજી આગળની 5 પદ્ધતિ છે મિત્રો, અલગ અલગ છે. અત્યાર સુધી જે છે સહેલું આવતું, હજી 1-2 પદ્ધતિ જે છે સહેલી આવશે, પરંતુ તેના પછી અઘરું આવશે મિત્રો. 5 નહીં, પરંતુ હું કહું ને તો હજી 8 પદ્ધતિ બાકી છે. 8 ને 5 13 પદ્ધતિ હતી. બરોબર. હવે મિત્રો આપણને એક દાખલો એવો પૂછ્યો હોય કે 50 એ 200 ના કેટલા ટકા થાય? 200 ના કેટલા ટકા થાય?
ય. હવે મિત્રો આ પ્રશ્નનો જવાબ કેમ લાવશો? એક તો ત્રિરાશિની પદ્ધતિથી તમે લાવી શકો છો. બીજા નંબરમાં એક બીજું સૂત્ર છે, બરોબર, કે x ના a% બરાબર z, જે આપણે અત્યારે સાઈડમાં રાખશું મિત્રો, છેલ્લે હું તમને સમજાવીશ, કારણ કે સૂત્ર જ્યારે જરૂર પડશે ત્યારે હું તમને એનો ઉપયોગ શીખવાડીશ. જ્યાં સુધી ત્રિરાશિથી આવે ત્યાં સુધી આપણે એ જ કરીશું, બરોબર મિત્રો. 50 એ 200 ના કેટલા ટકા થાય? પૂછ્યું શું છે મિત્રો? ટકા. હવે મિત્રો આપણે ચાર પદ હોય a b c ને d, બરોબર, તો d જે મળે એ આપણને ટકા મળતા હોય તો આપણે d તો આપણે શોધવાનું છે, બરોબર, અને જે ટકા મળશે આપણને એ 100 માંથી છે, એટલે આ પણ ફિક્સ છે. હવે મિત્રો 200 50 એ 200 ના 200 જો મોટી રકમ કેટલી છે? 200. 200 ના 200 એ 50 હોય તો કેટલા ટકા થયા મિત્રો? તો હવે મિત્રો આપણે ગુણાકાર માંડીશું, બરોબર. ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ ક્રોસ ગુણાકાર મારો એટલે આ 100 ગુણ્યા 50 છેદમાં 200, બરોબર છે મિત્રો. હવે મિત્રો તમે ટોટલ મારો તો 100 દુ 200 એટલે આ બે છેદમાં આવ્યા અને 25 દુ 50, તો કુલ કેટલા ટકા થશે? 25% થશે. આ કાંઈ જ અઘરું છે નહીં મિત્રો, ખૂબ એટલે ખૂબ સરળ છે. પરંતુ અહીંયા જે અઘરું છે ને એ રકમમાંથી ત્રિરાશિનું ફોર્મેટ સરખું મૂકવું ને એ વસ્તુ અઘરું છે, બીજું કાંઈ જ અઘરું છે નહીં, બરોબર. તમારે પહેલા સમજવું પડે. જો આપણી પાસે 4 પદ હોય, બરોબર, a b c d, આ a, આ b, આ c અને આ d. d એટલે હંમેશા આપણે ટકાવારી સમજીએ છીએ, બરોબર. જે આપણે કેટલા ટકા આવ્યા એવું પૂછે ને તો આ d પૂછવું હોય. પછી કુલ જે છે આ હોય, કુલમાંથી મેળવેલા આ હોય, બરોબર. એટલે કુલ એટલે એ બધાથી આખી રકમની અંદર મોટામાં મોટો આંકડો આ હોય, તો આખી રકમની અંદર મોટા મોટો 200 છે તો 200 જે છે એ થયું, બરોબર. 200 માંથી કેટલા? તો કે 50, બરોબર. તો 50 એ ટકા કેટલા? અહીંયા આપણને ટકા પૂછ્યા છે મિત્રો, બરોબર છે. તો આ રીતનું છે. પછી ગુણાકાર આપણે 100 ગુણ્યા 50 છેદમાં 200, 100 દુ 200 એટલે બે અહીંયા મોટો આંકડો અહીંયા આવે, અને 50 દુ 25 એટલે 25% આવે. સમજાય છે મિત્રો કે નથી સમજાતું? હજી એક દાખલો આપણે સમજી લઈએ. જે લોકોને નથી સમજાણો તે હજી એક વાર જોઈ લે, બરોબર છે મિત્રો. ચાલો મિત્રો, પ્લીઝ કૃપા કરીને મને કોમેન્ટ કરતા રહો કે તમને સમજાય છે કે નહીં. મારી આંધળી મહેનત તો જાતી નથી ને? મારી મહેનત પાણીમાં તો નથી જતી ને? શું તમને નથી સમજાઈ રહ્યું કે એ મને તમે જણાવતા રહો. ઘણા બધા મિત્રોને ઘણા બધા પ્રશ્નો હોય છે, પરંતુ મિત્રો મેથેમેટિક્સ જે છે એ કોઈ બી એક બુક લઈ લો મિત્રો, બરોબર, એ બુકની અંદરથી મેથેમેટિક્સની પદ્ધતિ કવર થાય છે. બેઠો દાખલો ક્યારે ન પૂછે. મેં તમને અહીંયા ભણાવી કે 50 એ 200 ના કેટલા ટકા થાય એનો એ જ દાખલો એક્ઝામમાં આવે એવું જરૂરી નથી, પરંતુ આ પદ્ધતિ વાળો તો આવી જ શકે. સમજાય છે? તો હું તમને કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું, એના પરથી તમે પ્રેક્ટિસ કરો કે આમાંથી ટ્વિસ્ટેડ દાખલા પણ આવી શકે, પરંતુ જો તમે પ્રેક્ટિસ કરેલી છે તો તમે એક્ઝામની અંદર જવાબ લાવી જ દેશો મિત્રો. સમજાય છે? જો ઘણા બધા મિત્રો એમ કે સર આટલું સરળ મેથેમેટિક્સ પૂછાય છે એક્ઝામમાં, તો એ બધા વિદ્યાર્થી મિત્રોને મારે જણાવવાનું કે આટલું સરળ તમને ક્યારે લાગ્યું? ભણ્યા પહેલા હું તમને બુક આપી દઉં કે હાલ્યો આમાંથી પૂછવાનું છે તો તમને સરળ લાગે નહીં? સર આ મેથેમેટિક્સ અમારે કેમ કરવું, અમને તો આવડતું નથી, એવા બધા પ્રશ્ન. પરંતુ ભણી ગયા પછી સરળ લાગે છે, બરોબર. એનો મતલબ એવું નથી દરેકને સરળ લાગે. જે લોકો નથી ભણ્યા, જે લોકો હાથે મેથેમેટિક્સ કરે છે, જેની માટે નવું છે, એ બધાને અઘરું લાગે છે, પરંતુ તમને સહેલું લાગે છે કારણ કે તમે ભણી ગયા છો, અને બધાથી મોટી વાત કે તમે સમજી ગયા છો. સમજાય છે મિત્રો? તમે મેથેમેટિક્સ સમજી રહ્યા છો એટલે તમને આટલું સરળ લાગે છે. હવે મિત્રો આની જો પ્રેક્ટિસ તમે કરી છે તો જ તમને આ છેલ્લે સુધી સરળ લાગશે. પ્રેક્ટિસ નહીં કરી હોય તો તમે MCQ સોલ્વ નહીં કરી શકો મિત્રો. ટ્વિસ્ટેડ દાખલા આવી શકે છે, ભેજું દોડાવવું પડશે મિત્રો. તમે ભણ્યા છો એમાંથી જ પૂછા છે, પરંતુ તમારે તમારા બ્રેનને ચારે દિશામાં દોડાવવું પડશે સોલ્વ કરવા માટે, બરોબર છે મિત્રો. ચાલો હવે એક દાખલો આપણે હજી ભણીએ કે 8 એ 50 ના કેટલા ટકા છે? 50 ના કેટલા ટકા છે, બરોબર છે.
ચાલો કેટલા ટકા છે એટલે આપણે એ બી સી ને ડી તો આપણને પૂછી લીધો છે કેટલા ટકા, બરોબર. ઈ ટકા હંમેશા ટકાવારી 100 માંથી ગણાય એટલે આપણે સી તો આપણો ફિક્સ જ છે. હવે આ બે માંથી મોટી રકમ હોય ને અહીંયા આવશે. ગુજરાતીમાં કહી દઉં, લખી જ લેવાનું, બરોબર છે. કારણ કે 100 માંથી હોય આપણે, બરોબર, તો 100 માંથી 100 એ 100 આવે ને તો 50 ના 50 જ આવે, અહીં 51 નહીં આવે. સમજાય છે મિત્રો? હા. અને જો મોટી રકમ હોય તો આપણે 100 નહીં, આપણે તો વધારેમાંથી ગણવાનું હોય, પણ એમ નહીં પૂછે, બરોબર. 50 અને અહીંયા આપણે આવશે 8. 50 માંથી 8 આવે તો ટકા કેટલા થયા મિત્રો? ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ ક્રોસ ગુણાકાર મારો તો છેદમાં 50 આવશે, ઉપર 100 ગુણ્યા 8 આવશે, બરોબર. 50 દુ 100, 8 દુ 16 આવશે. સમજાણું મિત્રો? 100 એ 8 હોય તો એ 8% થયા, 50 એ 8 હોય તો એ ડબલ થઈ ગયા, 8 ના 16% થઈ ગયા. એ તો આમ નામ ભેજું આપણું હાલતું હોય ને એટલું તો આપણને ખબર જ હોય ને, બરોબર મિત્રો. મારું ગળું દુખવા મળ્યું છે, તમને સમજાવવું જોઈએ, બરોબર છે. તો મિત્રો વિડીયોમાં હવે આપણે અહીંયા આજે આટલું રાખીશું મિત્રો, કારણ કે ઓલરેડી 30 મિનિટ ઉપર લેક્ચર થઈ ગયો છે મિત્રો. અપલોડ કરવામાં ઇશ્યુ થાય છે મારે થોડા, એટલે હું વિડીયોની લેન્થ વધારે રાખતો નથી મિત્રો. કાલે આપણે પાર્ટ 2 લઈને આવશું ને કાલે આપણે ચેપ્ટર પૂરું કરી લઈશું મિત્રો, બરોબર છે. તો આજના વિડીયોમાં જેટલા પણ મેં તમને પૂછ્યા છે તે કમેન્ટ્સમાં તમારે એના જવાબ લાવવાના છે મિત્રો, લખવાના છે. રેગ્યુલર વિદ્યાર્થીઓ છે, મને હવે નામ સહિત યાદ રહી ગયા છે કે આટલા લોકો તો જવાબ લખે જ છે, બરોબર. આટલા લોકો તો જવાબ લખે જ છે. તો મારે દરેક વિદ્યાર્થી મિત્રોના જવાબ જોઈએ છે કમેન્ટમાં. તમને આજનો વિડીયો સમજાયો છે તો લખો કે સર અમને સમજાય છે, બરોબર. દર વખતે લખવાનું, જેટલી વાર તમે વિડીયો જોવો એટલી વાર લખવાનું, કારણ કે ક્યારેક એવું બની શકે કે ન સમજાય, બરોબર. એ લખો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, તમારા મિત્રોને શેર કરજો. જે લોકો તમારા સગા સંબંધીઓ, રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ, બરોબર, જે લોકો પણ ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા છે, જે મોંઘા ક્લાસીસ કરી રહ્યા છે, એ લોકોને તમે દેખાડજો ને કે 2 લેક્ચર આના જો મેથેમેટિક્સના, અને તને ગમે તો જ આગળ કરજે મિત્રો, બરોબર. જે લોકો બીજી એક્ઝામ પોલીસ કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે કે પછી સીસી ની એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા છે, એ લોકોને મેથેમેટિક્સ આ સંપૂર્ણ રીતે કામ લાગવાનું છે મિત્રો. તો એ લોકોના પણ હિતમાં જાય અને તમે પણ લાભ ઉઠાવો મિત્રો, એવી મારી આપ સૌની પાસે અપેક્ષા છે. આજ માટે આટલું જ. જય હિન્દ મિત્રો.